ચાલો હવે સ્ટડી ફરી ચાલો. મારી પાસે ધોરણ 7 થી 12 સુધીની હિસ્ટ્રીની બુક છે, પણ ધોરણ 6 ની બુક નથી. હવે ધોરણ 6 ની હિસ્ટ્રી વાંચવા માટે પીડીએફ ખોલવી પડશે. અને મને તો એવું લાગે છે ને કે તમને મારા સ્ટડી બ્લોગ જ ગમે છે, એટલા માટે તમે મારા ટ્રાવેલ બ્લોગ્સ જોતા નથી. જોઈ લો યાર, જોવામાં શું જાય છે. મારી મહેનતથી બનાવેલા ટ્રાવેલ બ્લોગ છે. કોઈ વાતો નહીં, તમારી ઈચ્છા. હવે ચાલો આપણે સ્ટડી ચાલુ કરીએ. છે 26 તારીખ અને મેં આ પ્રમાણે ટાઈમ ટેબલ બનાવી દીધો છે. સવારનો ટાઈમ મેં રિવિઝન માટે રાખે છે, કેમ કે સવારમાં છે ને મોબાઈલમાં જોઈએ ને તો પછી ટાઈમ આમ જ વેસ્ટ થઈ જાય છે. એટલે મેં વિચાર્યું કે સવારનો ટાઈમ રિવિઝન માટે જ રાખવું, કેમ કે બુક હાથમાં હોય તો આપણને બસ રિવિઝન કરવાનું જ દેખાય, વાંચવાનું જ દેખાય. અને મોબાઈલ હાથમાં આવી જાય ને તો પછી ધ્યાન બીજે જ જતું રહે. એટલા માટે તો સવારનો ટાઈમ મેં રિવિઝન માટે રાખ્યો છે. પછી આ રીતે મેં 7 દિવસનો ટાઈમ ટેબલ બનાવે છે, એક અઠવાડિયાનો. આ રીતે મારે રોજ આટલા ચેપ્ટર પૂરા વાંચવાના છે. અને આમાં હું MCQ બનાવીશ. અને મારી આ MCQ જોઈતા હોય તો મને કમેન્ટમાં જણાવજો. હું તેની PDF બનાવીને તેની લિંક મૂકી દઈશ. તો આજે 26 તારીખ છે અને આજે મારે આ 2 ચેપ્ટર પૂરા કરવાના છે. તો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.